હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારી ધર્માશા વ્લોગ ચેનલમાં. એક સુંદર સવાર પડી ગઈ છે, પક્ષીઓ જાગી ગયા છે, વાતાવરણ આજે ખૂબ જ ખુશનુમા છે અને ધીમો ધીમો ઠંડો પવન ચાલુ છે. પક્ષીઓને ચણવા આવવાનો ટાઈમ થયો છે. આજે ધર્માશાબેન પણ વહેલા જાગી ગયા છે અને હું ને ધર્માશા આજે પક્ષીઓને ચણ નાખી રહ્યા છીએ. બસ થોડા જ સમયમાં ઘણા બધા પક્ષીઓ છે ચણ ચણવા માટે આવી જશે. ધર્માશાબેન, શું કરો છો? પક્ષી માટે ખાવાનું. અને હવે ટાઈમ થયો છે લેક્ચરનો 8 વાગે, એટલે દરેક વિદ્યાર્થી ક્લાસમાં જ હોય. અમે આ ક્લાસીસ ચલાવીએ છીએ, તેમાં અમે પતિ પત્ની બંને કોઈ પણ જાતની ફી લીધા વગર કાર્ય કરીએ છીએ અને સમાજમાંથી જે કાંઈ ડોનેશન આવે તેના દ્વારા આ વિદ્યાર્થીઓ ભણે છે. એમનો ભોજન ખર્ચ છે એ સમાજ દ્વારા અપાય છે અને લેક્ચરર અમુક બહારથી પણ લાવીએ છીએ અને અમે બંને પણ લેક્ચર લઈએ છીએ. તો અમે આ જે કાર્ય કરી રહ્યા છીએ, કાર્યને વેગ મળે, સપોર્ટ મળે, એ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને બને એટલા લોકો સુધી પહોંચાડો, જેથી કરીને અમને અમારા કાર્યમાં સરળતા રહે. તો આ અમારો વિડીયો છે એ સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હાલ 20 વિદ્યાર્થીઓ અમારી પાસે અભ્યાસ કરી રહ્યા છે. વિકાસ વર્તુળ ટ્રસ્ટ અને પંચાલ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક જીકે આઈક્યુ ટેસ્ટનું આયોજન 29 તારીખે એટલે કે આવતા રવિવારે છે એ કરવામાં આવ્યું છે અને આ સમાજના એમાં 1044 વિદ્યાર્થીઓ છે તે જોડાવાના છે અને આ વિદ્યાર્થીઓની સમગ્ર ફી છે પંચાલ કેસરી ચેરિટેબલ ટ્રસ્ટ આપવાનું છે. પંચાલ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સારો પ્રયત્ન છે અને આ પ્રયત્ન દ્વારા છે એ વિદ્યાર્થીઓમાં નાનપણથી એટલે કે આ 5મા ધોરણથી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ આ ટેસ્ટ આપવાના છે. તો પહેલેથી જ કોમ્પિટિટિવ એક્ઝામ તરફ છે એ વિદ્યાર્થીઓ વળે અને એના તરફ જાગૃતિ આવે એ માટેનો આ ખૂબ જ સારો પ્રયાસ છે અને પંચાલ કેસરી ટ્રસ્ટે જે આ 1000 વિદ્યાર્થીઓ માટે જે આયોજન કર્યું છે તે ખૂબ જ સરાહનીય કાર્ય છે અને દરેક સમાજના દરેક ગ્રુપો આ રીતે શૈક્ષણિક કાર્ય કરે અને અમે જે કાર્ય કરીએ છીએ એ પણ શૈક્ષણિક કાર્ય છે. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અહીંયા મારું એક નાનું એવું કિચન ગાર્ડન મેં બનાવ્યું છે. આ બાજુ પેલા ક્યારામાં ટામેટી છે, બીજા ક્યારામાં મરચી અને રીંગણી વાવી છે અને આ બાજુના ક્યારામાં રીંગણી વાવેલી છે અને ત્યાં પેલી બાજુ પણ ઝાડવાની છે થોડાક ક્યારા બનાવ્યા છે. એક ક્યારીમાં ગાજર છે, બીજા ક્યારામાં મૂળા વાવ્યા છે અને છેલ્લે 2 ક્યારીમાં છે બીટ વાવેલા છે. આ બધું ઓર્ગેનિક છે. આમાં કોઈ પણ જાતનું આપણે દવા કે રાસાયણિક ખાતર વાપરવાનું નથી. જોઈએ હવે આપણી મહેનત ફળે છે કે નહીં.
ભોજન ખર્ચના જે દાતા છે તેમાંથી એક દાતાશ્રીની ઈચ્છા હતી કે વિદ્યાર્થીઓને શ્રાદ્ધ દરમિયાન ચૂરમાના લાડુ જમાડવા, તો તેમની ઈચ્છાને માન રાખીને અમે ભાઈઓ માટે ચૂરમાના લાડુ બનાવડાવીએ છીએ. અમારા પાડોશી પરમાર મનુભાઈ અને પરમાર વલ્લભભાઈ છે તે લાડુ બનાવવા માટે આવ્યા હતા અને ભાઈઓએ પણ તેઓની સાથે મદદ કરી હતી. તમને અમારું કાર્ય ગમતું હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ, ધન્યવાદ.